નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સના નવા વિડીયો લેક્ચરમાં આપ સર્વશ્રીઓનું હાર્દિક સ્વાગત છે. અને આગળના લેક્ચરની અંદર આપણે ટ્રાન્સફોર્મર ભણ્યા, જે આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક હતો થિયરીનો. હવે આપણે ઉદાહરણ, પછી સ્વાધ્યાય અને પછી MCQ સોલ્વ કરશું. ઉદાહરણ શરૂઆત કરતાં પહેલાં એક થોડીક વાત કરી દઉં કે હાલમાં જ CBSE દ્વારા જે નિર્ણય લીધો છે કે ધોરણ 12 સાયન્સનો 30% કોર્સ ઓછો કરવામાં આવશે. એટલે મેં ગ્રુપમાં મૂક્યું તો ઘણા વિદ્યાર્થીઓ ખુશ થઈ ગયા કે કેટલા ચેપ્ટર ઓછા થશે, કયા ચેપ્ટર ઓછા થશે. પરંતુ હકીકતમાં કોઈ પણ ચેપ્ટર ઓછું નથી થવાનું. એ લોકોએ માત્ર ચેપ્ટરમાંથી અમુક પ્રશ્નોને દૂર કર્યા છે, અમુક થિયરીને દૂર કરી છે. એવી થિયરી કે જે આપણે 9-10ની અંદર ક્યાંક ભણી ગયા, એવી થિયરી કે જેનો ભવિષ્યમાં લગભગ ઉપયોગ આવે એવી શક્યતા ઓછી છે. એટલે કોઈએ ખુશ થવાની જરૂર નથી કે 30% કોર્સ ઓછો થઈ ગયો અને થોડાક ચેપ્ટર નીકળી જશે, 4-5, એવું કંઈ નથી થવાનું. બધા જ ચેપ્ટર છે. હું પ્રવાહ વિદ્યુતની વાત કરું તો પ્રવાહ વિદ્યુતની અંદર કયા ટોપિક દૂર કર્યા? તો કે અવરોધોનું શ્રેણી અને સમાંતર જોડાણ. અવરોધોનું શ્રેણી અને સમાંતર જોડાણ તો સૌથી ઇઝી હતું. ત્યારબાદ કલર કોડિંગ રેઝિસ્ટન્સનો બીબી રોય વાળું. ત્યારબાદ મીટર બ્રિજની અંદર માત્ર એક્ઝામ્પલ્સ દૂર કર્યા, થિયરી રાખી છે. આ ઉપરાંત પ્રવાહ વિદ્યુતની અંદર જ બીજો એક ટોપિક દૂર કર્યો એવું મને નથી લાગતું. પછી 5મું ચેપ્ટર ચુંબકત્વ અને દ્રવ્ય. એ ચુંબકત્વ અને દ્રવ્યની અંદર આપણે ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક, ફેરોમેગ્નેટિક એ ટોપિક દૂર કર્યો છે. તો તમે કહેશો એ તો સૌથી ઇઝી હતો. આ બસ એવું જ કે જે ઇઝી હતા અથવા ક્યાંક ભણશું, ક્યાંક એનો ઉપયોગ નથી આવવાનો અથવા ભણી ગયા એવા ટોપિક દૂર કર્યા છે. એટલે બહુ વધારે કોઈ ખુશ થવાની જરૂર નથી. પ્રત્યાવર્તી પ્રવાહ અલ્ટરનેટિંગ કરંટની અંદર એક પાવર ફેક્ટરવાળી થિયરી દૂર કરી. અને પછી વોટલેસ પ્રવાહ, એટલે માત્ર ઇન્ડક્ટર ને માત્ર કેપેસિટર હોય ત્યારે જે પ્રવાહ વોટલેસ હોય એ થિયરી નથી રાખી. એટલે બહુ વધારે કોઈએ ખુશ થવાની જરૂર નથી કે આપણે ઘણા ચેપ્ટર્સ ઓછા થઈ જશે. બધા ચેપ્ટર છે, કોઈ ચેપ્ટર ઓછા નથી થયા. અને CBSE વાળાએ ડિસિઝન્સ લીધું છે. હજી ગુજરાત બોર્ડનું બાકી છે, પણ લગભગ CBSE જેવું જ કરશે, કારણ કે નીટની અંદર પણ લગભગ આ સિલેબસ ઓછો થશે એટલા માટે. પરંતુ હવે આપણે ઉદાહરણ સ્ટાર્ટ કરીએ. બધા કેલ્સી પોતાની સાથે રાખે. જો પેલી વસ્તુ ફરીથી કહી દઉં કે જ્યારે પણ લેક્ચર સ્ટાર્ટ થાય એટલે એમ બેસી નહીં જવાનું. નોટ્સ લઈને બેસવાની, બુક, બોલપેન બધું સાથે લઈને બેસવાનું. જે પોઈન્ટ્સ આવે એની નોંધ કરતી જવાની, એને ટીક માર્ક કરતો જવાનું. તો 220 પહેલો ઉદાહરણ નંબર જોઈએ કે 220 વોલ્ટ સપ્લાય માટે એક વિદ્યુત બલ્બ 100 વોટનું રેટિંગ ધરાવે છે. યાની બલ્બ AC સપ્લાય સાથે જોડેલો છે. તો આ સ્ત્રોતના બલ્બનો, યાની જે પરિપથમાં બલ્બ જોડ્યો છે એ બલ્બનો અવરોધ મેળવો. બીજું, વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય મેળવો. અને ત્રીજું, બલ્બમાંથી વહેતા પ્રવાહનું RMS મૂલ્ય મેળવવાની છે. જ્યારે પણ એક્ઝામ્પલ સોલ્વ કરવાની શરૂઆત કરો ત્યારે પહેલાં એક્ઝામ્પલ ન સમજાય ત્યાં સુધી વાંચો કે શું કહેવા માગે છે. ત્યારબાદ જે વસ્તુ આપી હોય એની નોંધ કરો. એને આપ્યું શું? એક સપ્લાય વોલ્ટેજ આપ્યો છે, એની સાથે બલ્બ જોડેલ છે. એક AC સપ્લાય વોલ્ટેજ છે, એની સાથે એક બલ્બ જોડ્યો. આ બલ્બ છે. તમને બલ્બને હંમેશા અવરોધ હોય, પરંતુ તમને અવરોધ નથી આપ્યો, તમને એનું પાવર રેટિંગ આપ્યું છે. 100 વોટનું પાવર રેટિંગ ધરાવતો બલ્બ છે. પાવર રેટિંગ એટલા માટે આપે કે જેની મદદથી તમે એનો અવરોધ મેળવી શકો. ત્યારબાદ જે સપ્લાય વોલ્ટેજ છે, AC સપ્લાય છે, એટલે VRMS કેટલા વોલ્ટનો છે? 220 વોલ્ટ. તો પેલું બલ્બનો અવરોધ મેળવો. પહેલાં જ કીધું તું, બલ્બનું પાવર રેટિંગ આપ્યું હોય જેની મદદથી તમે બલ્બનો અવરોધ મેળવી શકો. કયા સૂત્રનો ઉપયોગ કરીએ? તો કે તમારી પાસે વોલ્ટેજ છે, VRMS છે, આનું પાવર રેટિંગ છે.
તો તમે પાવર P ઇઝ ઇક્વલ ટુ V²/R નો યુઝ કરી શકો. હું આરને કરતાં બનાવું તો શું થશે? V²/P થશે. V² સપ્લાય વોલ્ટેજ કેટલો છે? 220, પણ 220 વર્ગ એટલે 220 ગુણાકારમાં 220 ડિવાઇડેડ બાય પાવર કેટલો છે? 100. 1 0 ગયા. તો 22 ગુણાકારમાં 22. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો. શું જવાબ આવશે? 484 ઓહ્મ. ઓકે, બીજી વસ્તુ શું કીધી? વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય. એની VM. તમારી પાસે VRMS છે, VM મેળવવા તો તમને ખબર છે VRMS એટલે આપેલી રાશિના વર્ગના સરેરાશનું વર્ગમૂળ, અને VRMS બરાબર શું થશે? VM/√2 થાય. હું VM ને કરતાં બનાવું તો શું થશે? √2 ઇન્ટુ VRMS થશે. IRMS હોય તો IM/√2. √2 એટલે 1.41 ગુણાકારમાં VRMS કેટલા? 220. યાની હું કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરું. 1.41 ગુણાકારમાં 220. જવાબ શું આવશે? 310.2 વોલ્ટ. સી શું કીધું? પ્રવાહનું RMS. ત્રીજું શું કીધું? પ્રવાહનું RMS મૂલ્ય. તો IRMS બરાબર શું થાય? આમ તો VRMS/Z થાય, પણ પરિપથમાં માત્ર અવરોધો જ હોય તો VRMS/R. VRMS કેટલા? 220 અને R કેટલા? 484. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો. સદરૂપ આપો. કેટલું થશે? 0.4545 એમ્પિયર. રેડી? હવે સપોઝ કેમ કીધું હોય કે IM મેળવો, તો IRMS બરાબર શું થાય? IM/√2 થાય. તો IM બરાબર શું થાય? √2 ઇન્ટુ IRMS. તો તમે IRMS ને ગુણાકારમાં 1.41 કરી દો તો તમને મહત્તમ પ્રવાહ મળી જાય. રેડી? આ નોટ ડાઉન કરી નાખો. વિડીયો પોઝ કરી અને નોટ ડાઉન કરી લો. ઉદાહરણ નંબર 2 જોઈએ. હવે અહીં એક ફાયદો એ છે આપણે કે તમે લખો ત્યાં સુધી રાહ જોવાની નથી થતી, કારણ કે તમે વિડીયો પોઝ કરીને પણ લખી શકો. પચીસ મિલી હેનરીના એક શુદ્ધ ઇન્ડક્ટરને 220 વોલ્ટના સ્ત્રોત સપ્લાય સાથે જોડેલ છે. જો સ્ત્રોતની આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને પરિપથનો RMS પ્રવાહ તમારે મેળવવાનો છે. મેં કીધું ફરીથી કે જ્યાં સુધી પ્રશ્ન ન સમજાય, એક્ઝામ્પલ ન સમજાય ત્યાં સુધી વાંચવું, અને પછી જે આપ્યું છે એની નોંધ કરો. શું વાપરશું, સૂત્ર ક્યુ લગાડશું, એ પછી પહેલાં આપ્યું છે નોંધ કરશું. 25 મિલી હેનરીના એક શુદ્ધ ઇન્ડક્ટરને, એની પરિપથમાં શુદ્ધ ઇન્ડક્ટર છે, ઇન્ડક્ટર હોય તો એને ઇન્ડક્ટન્સ L હોય, અને 220 વોલ્ટના સપ્લાય સાથે જોડેલ છે. યાની સપ્લાય VRMS 220 વોલ્ટ. અહીંયા જે ઇન્ડક્ટર છે એનું ઇન્ડક્ટન્સ L છે એ કેટલું છે? 25 મિલી હેનરી. મિલી એટલે કેટલા થયા? 10⁻3. તો આને શું લખી શકું? 25 ગુણાકારમાં 10⁻3 હેનરી થયું. બીજું શું આપ્યું? સ્ત્રોતની આવૃત્તિ. અહીંયા જે સપ્લાય વોલ્ટેજ છે એની આવૃત્તિ, કોણીય નહીં, એની આવૃત્તિ F કેટલી આપી છે? 50 હર્ટ્ઝ આપી છે. તો શું કીધું? શુદ્ધ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ મેળવવાનો છે. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ યાદ કરો. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ આપણે થિયરી ભણી ગયા, જેને આપણે XL કહેતા, અને XL બરાબર શું થતું? ઓમેગા L થતું કે નહીં? L આપણી પાસે છે, ઓમેગા નથી, પણ હા ઓમેગા એટલે કોણીય આવૃત્તિ, તો ઓમેગા બરાબર શું થાય? 2πf થાય કે નહીં? યાની 2π3.14, અને આવૃત્તિ કેટલી છે? 50 હર્ટ્ઝની. સાદું રૂપ આપો. 50 200 ગુણાકારમાં 3.14 એટલે 314, અને હા એનો એકમ હોય રેડિયન પ્રતિ સેકન્ડ. ખાસ એક્ઝામ્પલ્સમાં એકમ મૂકવાનું નહીં ભૂલતા, માર્ક્સ કપાઈ જાય. તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL બરાબર શું થાય? ઓમેગા L થાય. ઓમેગા કેટલા છે? 314 ગુણાકારમાં L 25 ગુણાકારમાં 10⁻3.
કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો. 314 ગુણાકારમાં 25 કેટલા આવે? 7850 આવ્યા. હવે ગુણાકારમાં 10⁻³ છે એટલે ભાગ્યા 1000 કરી નાખું તો કેટલા આવશે? 7.85. રેડી? એકમ શું થાય ઇન્ડક્ટિવ રિએક્ટન્સનો? હેનરી એમ નહીં, ઇન્ડક્ટિવ રિએક્ટન્સનો એકમ ઓહમ થાય. એ ભૂલતા નહીં. ઇન્ડક્ટિવ રિએક્ટન્સનો, કેપેસિટિવ રિએક્ટન્સનો કે ઇમ્પિડન્સનો એકમ ઓહમ થાય. તો એક વસ્તુ મળી ગયું. બીજું શું કીધું? પરિપથનો આરએમએસ પ્રવાહ. આરએમએસ પ્રવાહ એટલે આઈઆરએમએસ બરાબર શું થવાના? વીઆરએમએસ અપોન ઝેડ ઇમ્પિડન્સ એલસીઆર વિથ. અહીંયા કોણ છે? અહીંયા તો માત્ર ઇન્ડક્ટર છે. ઇન્ડક્ટરનો ઇમ્પિડન્સ કેટલો થાય? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એક્સએલ જેટલો થાય. થાય ને? તો વીઆરએમએસ કેટલા છે? 220. એક્સએલ કેટલા છે? 7.85. સાદુરૂપ આપો. 220/7.85. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો. 220 ડિવાઇડેડ બાય 7.85 શું આવશે? 28.02. લગભગ 28 કહું તો એ ચાલે. તો આઈએમઓ આરએમએસ પ્રવાહ. તમને એમ કીધું કે એનો મહત્તમ પ્રવાહ મેળવો તો આઈએમ બરાબર શું થશે? √2 × આઈઆરએમએસ. મહત્તમ પ્રવાહ મેળવીશું. ઓકે, વિડીયો પોઝ કરી નોટ ડાઉન કરી નાખજો. ઓકે, એક્ઝામ્પલ નંબર 3 જો. થિયરિટિકલ બેઝ છે પણ ઇમ્પોર્ટન્ટ છે. એક બલ્બને કેપેસિટર સાથે શ્રેણીમાં જોડેલ છે. એની બલ્બ છે એટલે એ અવરોધનું કામ કરે, અને કેપેસિટર એની અવરોધ અને કેપેસિટર શ્રેણીમાં છે. જો કેપેસિટન્સનું કેપેસિટન્સ ઘટાડવામાં આવે તો એસી અને ડીસી જોડાણ વખતે તમારા અવલોકનની ધારણા કરવાની છે. yani પહેલાં તો જે આપ્યું છે એની નોંધ કરી નાખીએ. શું આપ્યું? એક બલ્બ. એની બલ્બ એટલે સમજવાનો અવરોધ છે અને કેપેસિટર શ્રેણીમાં છે. હા, આ સપ્લાય છે એસી અને ડીસી બંને વખતે તમારા મૂલ્યાંકનની ધારણા કરવાની છે. શું કહું? યાની કે પહેલી કન્ડિશન લઉં, સપ્લાય ડીસી રાખું. યાની કે બેટરી છે આવી રીતના ડીસી બેટરી. તો શું થાય? તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય અને આ ચાર્જ થાય. આ બંને પ્લેટ ઉપર વિદ્યુતભાર ભેગા થાય. સપોઝ કે આ પ્લેટ ઉપર ધન વિદ્યુતભાર ભેગો થતો જાય, આ પ્લેટ ઉપર ઋણ વિદ્યુતભાર. ક્યાં સુધી? કે સંપૂર્ણ ચાર્જ થઈ જાય ત્યાં સુધી. યાની હવે આની પ્લેટ ઉપર મહત્તમ ધન વિદ્યુતભાર, મહત્તમ ઋણ વિદ્યુતભાર એનાથી વધી ન શકે. પછી પ્રવાહ બંધ થઈ જાય, પછી બલ્બ બંધ થઈ જાય. સ્ટાર્ટિંગમાં જ્યારે હું સ્વિચ ઓન કરું, જોજો પહેલાં સપ્લાય ડીસી રાખું, યાની ડીસી બેટરી જોડું, એટલે મેં સ્વિચ ઓન કરી તો સ્ટાર્ટિંગમાં બલ્બ ચાલુ થયો કારણ કે વિદ્યુત પ્રવાહ પસાર થયો. યાની એક કેપેસિટરની પ્લેટ ઉપર ધન વિદ્યુતભાર ભેગો થાય અને બીજી પ્લેટ ઉપર ઋણ વિદ્યુતભાર ભેગો થાય. ક્યાં સુધી? એ સંપૂર્ણ ચાર્જ થઈ જાય પછી. અને સંપૂર્ણ ચાર્જ થઈ ગયા પછી હવે કોઈ ઇલેક્ટ્રોન કે ધન વિદ્યુતભાર જઈ શકશે નહીં આગળ. યાની કે આમાં વિદ્યુત પ્રવાહ 0, યાની કે આ બલ્બ ઓફ થઈ જાય. યાની કે હવે આના કેપેસિટરમાં વધારો કરું કે ઘટાડો કરું એમાં કંઈ ફેર નહીં પડે. રેડી? સમજી ગયા? યાની કે સીના મૂલ્યમાં ફેરફારથી કાંઈ ફરક નહીં પડે. યાની કે એક વસ્તુ અહીંયા નોંધ કરજો કે કેપેસિટર ડીસી પ્રવાહ પસાર નથી થવા દેતો. આ ક્ષણિક થવા દે જ્યાં સુધી સંપૂર્ણ ચાર્જ થઈ જાય ત્યાં સુધી, એના પછી નથી. જેને ડીસીને પસાર નથી થવા દેતો. હા, એસીને થવા દે. અમે આ રીતે યાદ રાખતા, કેપેસિટર હોય ને કેપેસિટર, યાની ડીસી જાય ડીસી તો એ આગળ નહીં જવા દે, પણ એસી જાય એટલે આમ કરીને એસી બહાર વયું જાય. એટલે એવું ન હોય હકીકતમાં, પણ અમે આમ યાદ રાખતા
કે કેપેસિટર એસી ને જવા દે, ડીસી ને જવા દે નહીં. યાની કે હવે બીજું સપ્લાય એસી રાખું, યાની કે અહીંયા હવે અવરોધ છે, તમે આમ કહેતા ને ઇન્ડક્ટર જેવું નથી, આ બલ્બ દોર્યો છે અને આ કેપેસિટર છે, એટલે બલ્બ હોય ત્યારે અવરોધ જ હોય એમ સમજી લેવાનું. અને હું એસી સપ્લાય વોલ્ટેજ રાખું, હા, તો પ્રવાહ પસાર થાય. તો એમાં પ્રવાહ શું થાય? આઈઆરએમએસ બરાબર વીઆરએમએસ અપોન ઇમ્પિડન્સ ઝેડ થાય. પણ તો અહીંયા આર અને સી શ્રેણીમાં છે, તો એનું ઇમ્પિડન્સ શું થાય? અંડર રૂટ ઓફ આર સ્ક્વેર પ્લસ એક્સી સ્ક્વેર, યાની 1 ઓમેગા સ્ક્વેર સી સ્ક્વેર. રેડી? હવે શું કીધું કે કેપેસિટરનું કેપેસિટન્સ સી ઘટાડવામાં આવે. જો સી ઘટે, યાની આ પદ ઘટે, તો આખું પદ શું થાય? વધે કે નહીં? છેદમાં છે એટલે જોજો, યાની કે આખો ઇમ્પિડન્સમાં શું થાય? વધારો થાય. યાની કે સી ઘટે તો ઇમ્પિડન્સ વધે. જોજો, સી ઘટે કારણ કે ઇમ્પિડન્સ ઝેડ બરાબર શું થાય? અંડર રૂટ ઓફ આર સ્ક્વેર પ્લસ 1 ઓમેગા સ્ક્વેર સી સ્ક્વેર, યાની સી ઘટે તો ઇમ્પિડન્સ વધે, અને જો ઇમ્પિડન્સ વધે તો આઈઆરએમએસના મૂલ્યમાં શું થશે? ઘટાડો થશે. યાની આઈઆરએમએસ વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં શું થશે? ઘટાડો થાય. રેડી? તો આ થિયોરિટિકલ બેઝ છે અને નોટ ડાઉન કરી નાખજો. હવે એક્ઝામ્પલ નંબર 4 જોઈએ. 250 વોલ્ટ 50 હર્ટ્ઝ સ્ત્રોત સાથે 15 માઇક્રોફેરેડેના કેપેસિટરને જોડવામાં આવેલ છે. પરિપથમાં કેપેસિટિવ રિએક્ટન્સ અને પ્રવાહનું આરએમએસ અને મહત્તમ બંને મૂલ્ય મેળવવાનું છે. અને જો આવૃત્તિ બમણી કરવામાં આવે તો કેપેસિટરનું રિએક્ટન્સ અને પ્રવાહના મૂલ્ય પર શું અસર થાય પણ તમારે કહેવાનું છે. જે આપ્યું છે એ નોંધ કરો પહેલા. તો કે એસી સપ્લાય વોલ્ટેજ છે અને કેપેસિટર છે. આપણે આકૃતિ આપી નથી ક્યાંય, પણ દોરી નાખવી એટલે ઇઝી રહી સમજવામાં. 220-50 વોલ્ટનો સપ્લાય છે એટલે વીઆરએમએસ છે. અને 50 હર્ટ્ઝ એની આવૃત્તિ છે. 50 હર્ટ્ઝ આવૃત્તિ એટલે સમજી લેવાનું એની કોણીય આવૃત્તિ ઓમેગા 2πf પ્રમાણે 314 હોય રેડિયન પ્રતિ સેકન્ડ. 15 માઇક્રોફેરેડ એનો કેપેસિટર છે એટલે 15 માઇક્રો એટલે 10⁻6 ફેરેડ. તો પરિપથનું કેપેસિટિવ રિએક્ટન્સ, તો પહેલા કેપેસિટિવ રિએક્ટન્સ જોઈએ. કેપેસિટિવ રિએક્ટન્સ એટલે એક્સી એટલે શું? તો 1 ઓમેગા સી, યાની કે 1 ઓમેગા કેટલા છે? 314, અને સી 15 ગુણ્યા 10⁻6 ઉપર જાય તો +6, એની 10⁶ ને એટલે 1 અને 6 મીંડા એના ડિવાઈડ, એના ભાગ્યા કેટલા કરું? 314 એના ભાગ્યા શું કરું? 15. સાદું રૂપ આપો કેટલું આવે છે? 212.31. એની કેપેસિટિવ રિએક્ટન્સ 212.31 ઓહમ. કેપેસિટિવ રિએક્ટન્સનું એકમ અહીં શું થાય? ઓહમ જ થાય. બીજું શું કીધું? પ્રવાહનું આરએમએસ અને મહત્તમ બંને મૂલ્ય, એની આરએમએસ અને આઈએમ બે. તો આઈઆરએમએસ બરાબર શું થાય? વીઆરએમએસ અપોન ઝેડ. પરંતુ અહીંયા તો માત્ર કેપેસિટર છે તો કેપેસિટિવ રિએક્ટન્સ એક્સ છે. વીઆરએમએસ કેટલા છે? 250, અને કેપેસિટિવ રિએક્ટન્સ કેટલું? 212.31. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો. 250 ડિવાઇડેડ બાય 212.31 કેટલું આવશે? 1.17 એમ્પિયર. હવે પ્રવાહનું મહત્તમ મૂલ્ય આઈએમ, તો શું કીધું? આઈએમ બરાબર શું થશે? √2 × આઈઆરએમએસ થાય. ડાયરેક્ટ યાદ રાખી જ લેવાનું. હવે આઈઆરએમએસ બરાબર આઈએમ બાય √2.
એમ બરાબર √2 ઇન્ટુ IRMS. એની 1.41 અને IRMS કેટલા છે 1.17. સાદું રૂપ આપો 1.41 ગુણાકારમાં 1.17. 1.41 ગુણાકારમાં 1.17 1.6497 એમ્પિયર. હવે શું કીધું કે જો આવૃત્તિ બમણી કરવામાં આવે યાની ફ્રીક્વન્સી 50 ને બદલે 100 હર્ટ્ઝ કરવામાં આવે તો કેપેસિટિવ રિએક્ટન્સ અને પ્રવાહના મૂલ્યમાં શું ફેર પડે? એટલે XC = 1/ωc થાય એટલે 2πfc થાય. એની જો આવૃત્તિ બમણી કરું તો XC કેટલું થાય? અડધું થાય, કારણ કે વ્યસ્ત પ્રમાણ છે. અને પ્રવાહ શું થાય? IRMS यानी VRMS अपॉन XC यानी कि कैपेसिटिव रिएक्टन्स अर्धुं थाय तो विद्युत प्रवाह है ये केवुं थशे? बमणुं थशे. ओके, अहींया एक मिस्टेक है, आनी अंदर 250 वोल्ट टाइप, परंतु टेक्स्टबुक अंदर कदाच 220 वोल्ट है तो तमारे 220 वोल्ट लई अने होमवर्क में करीने मने मोकलवानुं छे. RMS वोल्टेज केटलो लेवानुं छे? 220 वोल्ट अने करवानुं छे. कोई पण चेन्जीस करे आमां कोई पण चेन्जीस करी शके. रेडी? तो आ एक तमारे मोकलवानुं छे. ओके, नेक्स्ट જોઈએ એક્ઝામ્પલ નંબર 5. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પ્રકાશીય બલ્બ અને એક ઓપન કોઇલ ઇન્ડક્ટરને એસી સ્ત્રોત સાથે કળ સાથે જોડેલ છે. તો કળ બંધ કર્યા પછી થોડા સમય બાદ ઇન્ડક્ટરના અંદરના વિસ્તારમાં લોખંડનો સળિયો જો દાખલ કરવામાં આવે તો આવતા પ્રકાશીય બલ્બની પ્રકાશિતતા વધશે ઘટશે કે કંઈ ફેરફાર નહીં થાય? તમારા જવાબ કારણ સહિત આપો. તમને કીધું શું? આકૃતિ આપી છે, એની અંદર એક બલ્બ છે અને એક કોઇલ છે. કોઇલ છે એનો મતલબ ઇન્ડક્ટર છે, અને અવરોધ છે અને ઇન્ડક્ટર છે. એસી સપ્લાય સાથે જોડ્યું. કળ ઓપન કરી અને અંદર લોખંડનો સળિયો રહે તો થાય શું? જો થિયોરેટિકલ બેઝ છે, કોઈ ગણતરી નથી, પરંતુ ઇન્ડક્ટરમાં લોખંડનો સળિયો દાખલ કરતા એક પ્રકારના સોલેનોઇડ છે ને, સોલેનોઇડની અંદર લોખંડનો સળિયો મૂકીએ તો એનું મેગ્નેટાઇઝેશન થાય, એનું ચુંબકીયકરણ થાય. તો એનું શું થાય? ચુંબકીયકરણ થાય. એની અંદર એનું મેગ્નેટાઇઝેશન થવાના કારણે મેગ્નેટિક ફ્લક્સ છે એ પહેલાં કરતાં વધે, કારણ કે ચુંબકીય ક્ષેત્ર વધે તો મેગ્નેટિક ફ્લક્સમાં વધારો થાય. અને ફ્લક્સમાં વધારો થાય, ફ્લક્સ વધે તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ વધે. यानी इंडक्टिव रिएक्टन्स एक्सेल में, कारण के एक्सेल बराबर ओमेगा एल, यानी इंडक्टन्स वधे, इंडक्टिव रिएक्टन्स वधे तो आना बे छेड़ा वच्चेनो वोल्टेज में वधारो थाय, कारण के V बराबर I इंटू एक्सेल थाय. यानी कि अहींयाथी तमे जे सप्लाय आप्यो छे एना बे भाग पड़ता था, V1 ने V2, परंतु पहला करता हवे V2 ने वधारे वोल्टेज मळे छे तो अहींया घटे के नहीं? तो बल्ब ओछो प्रकाशित थाय. फरीथी इंटरेस्टिंग थियोरेटिकल बेस है कि एक बल्ब है और एक कोइल है. हवे कोइलनी अंदर जो लोखंडनो सळियो दाखल करूँ तो चुंबकीयकरण थाय, फ्लक्स में वधारो थाय, इंडक्टन्स वधे, जेथी इंडक्टिव रिएक्टन्स वधे. इंडक्टन्स वधे तो इंडक्टिव रिएक्टन्स वधे, अने जो इंडक्टिव रिएक्टन्स वधे तो एना छेड़ा वच्चेनो वोल्टेज वधे. अहींया तो हरखुं ज आववानुं छे, यानी कि अहींया वोल्टेज वधे तो बल्बना बे छेड़ा वच्चे वोल्टेज शुं थाय? घटे. અને બલ્બના બે છેડા વચ્ચે વોલ્ટેજ ઘટે તો બલ્બ કેવો થાય? ઓછો પ્રકાશિત થાય. રેડી? તો નોટ ડાઉન કરી નાખજો. ઓકે, આજે એટલું જ. નેક્સ્ટ આવતા લેક્ચર.